ગરીબોને છત આપવાના હેતુથી આણંદ શહેરમાં શરૂ થયેલી સલાટિયા વિસ્તારમાં IHSDP યોજના અંતર્ગત શરૂ થયેલી આવાસ યોજના આજે 10 વર્ષ કરતાં વધુ સમય વીતવા છતાં પૂર્ણ થઈ શકી નથી. લગભગ બનેલા આવાસો લાભાર્થીઓને ફળવતા ન હોય, આ યોજના નિરર્થક થઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આણંદ શહેરમાં 308થી વધુ આવાસો છેલ્લા 10 વર્ષ કરતાં વધુ વર્ષોથી ખાલી પડ્યા છે. સરકારી યોજનાના નામે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, પણ લાભાર્થીઓને આજ સુધી તેમના હકની છટ મળી નથી. આણંદ શહેરમાં વર્ષ 2013-14માં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ અંદાજે 10થી 12 કરોડ રૂપિયાના ખર્ચે સલાટિયા આવાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ 308થી વધુ મકાનો તૈયાર કરાયા, જેમાં 90% કામ પૂર્ણ પણ થઈ ગયું. પરંતુ ઇજનેર અને નિષ્ણાંતોની તપાસ તથા કેટલીક તકનીકી ખામીઓના કારણે આ આવાસો છેલ્લા વર્ષોથી બિનઉપયોગી હાલતમાં ખાલી પડ્યા છે. આણંદ નગરપાલિકા હતી ત્યારે વર્ષ 2013-14 ના સમયગાળાની અંદર IHSDP યોજના હેઠળ ટોટલ 308 આવાસો બનાવવામાં આવેલ હતા. ભૌતિક સુવિધાનું કામ શરૂ હતું તે દરમિયાન 14 થી 15 ના ગાળાની અંદર જે એજન્સી દ્વારા ત્યાં વાયરિંગ કામ કરવામાં આવેલું હતું, દરવાજા ફિટ કરવામાં આવેલા હતા, તે અજાણ્યા ઈસમો દ્વારા જે તે વખતે ચોરી થઈ ગયેલી હતી. વાયરિંગ પણ ચોરી થઈ ગયેલું હતું. ત્યારબાદ નગરપાલિકા દ્વારા સદર જે બાકી રહેલ કામ ઉપરાંત જે વાયરિંગનું કામ છે, બારીબારણા દરવાજાનું કામ છે, પ્લમ્બિંગનું કામ છે, એ કામને લઈને લગભગ 6 થી 7 વાર અમે ટેન્ડરિંગ કરેલ હતું, પણ કોઈ એજન્સી આવેલ ન હતી. છેલ્લે અમે ટેન્ડર કરી અને વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો અને હાલમાં જરૂરી રિપેર કરવાની કામગીરી ચાલુ છે. જે તે વખતે આ સદર આવાસોમાં લગભગ 10 થી 12 કરોડનો ખર્ચો કરવામાં આવેલો હતો અને હાલમાં 45 કુટુંબો રહેવા ગયેલ છે. સદર આવાસો જે તે વખતના માનનીય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા સાહેબ દ્વારા ડ્રો કરવામાં આવેલો હતો. ડ્રો પૈકીના 45 લાભાર્થીઓ છે અત્યારે રહે છે. બાકીના જે નાનું મોટું રિપેર કામ છે, અત્યારે રિપેર કામની ચાલુ છે. એ રિપેર કામ થઈ જાય ત્યાર પછી અમે નવેસરથી ડ્રો કરી અને બાકીના આવાસોની ફાળવણી કરીશું. હાલમાં મનપા દ્વારા TP10 વિસ્તારમાં આવેલી તલાવડી પાસેની વસાહતમાં ઊભી થયેલી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને નોટિસ પાઠવાઈ છે. એક તરફ ગરીબ પરિવારો પરીક્ષા સુધીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ તેમના આશ્રયનો પ્રશ્ન વધુ ગંભીર બની રહ્યો છે. જો તંત્ર આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લે તો બેઘર થનારા ઘણા ગરીબ પરિવારોને આ આવાસોનો લાભ મળી શકે. પરંતુ સવાલ એ છે કે વર્ષોથી તૈયાર મકાનો આજે પણ કેમ ખાલી છે અને ગરીબોની છત ક્યારે સાકાર થશે? સમગ્ર બાબતે આણંદના સામાજિક કાર્યકર અલ્પેશ પુરોહિતે મનપાને પત્ર લખીને આ આવાસો ઝડપથી ફળવવા માટે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે. અમારા એટલા માટે રજૂઆત કરવામાં કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની, મહાનગરપાલિકા બન્યા પછી સ્લમ વિસ્તારના લોકોને ઝૂંપડા તોડી પાડવા, એમને ખાલી કરાવવાની કાર્યવાહી થઈ. એ બાબતે મારા ધ્યાનમાં આવ્યું કે એક સમયે મુખ્યમંત્રી આવાસ યોજનામાં 300 ઉપરાંત મકાનો 90% કામ પૂર્ણ થયા પછી 12 વર્ષથી ખંડર હાલતમાં છે. ત્યાં આવ્યા, ત્યાં અમે જોયું ને એના પછી મેં કમિશનરને વિનંતી કરી અને એક પત્ર લખ્યો છે કે તમારે અગર જો વિકાસ કરવો હોય તો પદ્ધતિસર કરો. સ્લમ વિસ્તારના લોકોને પહેલા બનેલા મકાનમાં મકાન ફાળવો, એ જગ્યા ખાલી થાય પછી કરો. પણ મને એવું લાગી રહ્યું છે કે આ જે કટકી છે ને, એ કટકીની અંદર વિકાસનો રથ ક્યાંક અટક્યો છે. એટલે આ કટકીની પ્રથા બહુ લાંબી ચાલી છે, એટલે વિકાસ અટકી થઈ રહ્યા છે, કટકી. અને એ પાછો વિકાસમાં ભ્રષ્ટાચાર જે છે એ એટલી સ્પીડે આગળ દોડી રહ્યો છે કે કદાચ કોરોના અને કેન્સરને હરાઈને પણ આગળ જશે. એટલી વેગે આ ભ્રષ્ટાચાર વધી ગયો છે. આ અધિકારીઓ અને આ સરકાર કેમ કોઈ તાલમેલ નથી કરતી? હું તમને દાખલો આપું કે એક તલાવ રિનોવેટ થઈ રહ્યો છે, હમણાં જ રિનોવેટ નગરપાલિકામાં થયો, પછી 5 કરોડ ફાઈન પાછો નવો થઈ રહ્યો છે. કારણ શું? રોડ બને છે પછી રોડ તોડી નાખવામાં થાય કે ગટર ભૂલી ગયા, પહેલા નથી ખબર. એટલે મને એવું લાગે છે કે સરકારના જે જથ્થાબંધ પૈસા આવે છે એ પૈસાને કઈ રીતે વાપરવા એમાં આ તંત્ર બગવાઈ ગયું છે. એટલે એમને વાપરવાની સૂઝ નથી પડતી અને આડેધડ કટકી કઈ રીતે મળે એના પ્રાયોજનમાં ખોટી રીતે
વિકાસનો રથ દોડાઈ રહ્યા છે, જેમાં વિકાસનો રથે તૂટીને પડી રહ્યો છે અને આ કટકીના કારણે મધ્યમ અને ગરીબ વર્ગ પણ પીસાઈ રહ્યો છે. આપ જુઓ કે આટલા બધા આવાસો બનીને તૈયાર હોય, આજે ગરીબ અને મધ્યમ વર્ગને આ 12 વર્ષથી નથી ફળવાયા અને છતાં પણ આવાસ યોજનાના નામે પ્રચાર થઈ રહ્યો છે. મારી વિનંતી છે સરકારને કે આ બાબતે તપાસ કમિટી બેસાડવામાં આવે, તપાસ કરવામાં આવે કે કોના ઈશારે, કોના લીધે, કોની કટકી ને કોની મલાઈના કારણે આ આવાસ નથી રહ્યા, પણ એ કટકીનું સૌથી મોટું ગોડાઉન બની ચૂક્યું છે. એ મારી વિનંતી છે અને તંત્રને ખાસ વિનંતી છે કે વિકાસ પદ્ધતિ તરફ જાય. વિકાસના નામે પોતાના ઘર અને બંગલા બાંધવા કરતા જેના ઘર અને બંગલા તોડો છો એને પ્રજાના પૈસાથી સરકાર દ્વારા જે આયોજિત આ યોજનામાં મકાનો મળવાના હોય એ મકાનો ફાળવવામાં આવે. એ જ મારી રજૂઆત છે અને સરકાર સાથે વહેલી તકે મધ્યમ વર્ગના લોકોને આ મકાન ફાળવી દેવામાં આવે એ મારી રજૂઆત છે.